વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના વાર્ષિક પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમને તમારી એક્ઝામમાં બહુ જ ઉપયોગી રહેશે. તો વિડીયો પૂરેપૂરો જોવાનો છે ને ખાસ મેઇન આ ક્વેશ્ચન તમારે કરવાના છે. બરાબર, અહીંયા સ્ક્રીનશોટ પાડતા રહેજો જોડે જોડે, એટલે તમારે ફરી જ્યારે પણ તમારે જોવા હોય આઈએમપી ક્વેશ્ચન તો તમે જોઈ શકો. બીજું વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ડિસ્ક્રિપ્શનમાં તમને તમામ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ ધોરણ 9ના મળી જશે, તો જોઈ લેજો. સૌથી પહેલો છે ચેપ્ટર નંબર 1, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. અહીંયા જો ખાસ બ્લુપ્રિન્ટ પ્રમાણે ફક્ત હેતુલક્ષી પ્રશ્નો જ પૂછશે આમાંથી, એટલે કે કોઈ પ્રશ્નો પૂછવાની શક્યતા તો બહુ જ નહીવત જ છે. પણ હવે જો આમાં એવું છે કે ભાઈ અલગ અલગ સ્કૂલમાં પેપરો, અલગ અલગ સંકુલ, અલગ અલગ પ્રકાશનો, બધાના અલગ અલગ પેપર હોય. તો એટલે કેટલીક સ્કૂલો બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર નીકાળે, કેટલીક સ્કૂલમાં કદાચ ના પણ નીકાળે. તો એના માટે મેં નીચે તમને આપ્યા છે આઈએમપી પ્રશ્નો, છેલ્લે કે તમારે આટલા કરવાના. બરાબર, તો જો જે પ્રશ્નો ચેપ્ટર નંબર 1ના આઈએમપી છે જે લાસ્ટમાં કરવાના છે, પહેલાં આપણે અડવાના નથી, એ પ્રશ્નો આટલા છે. બરાબર, કે ભાઈ યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. બરાબર, આ પ્રશ્નો છે, તમે સ્ક્રીનશોટ પાડી લો એટલે તમને ક્લિયર. બરાબર, પછી જોઈ શકો. ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરાબર, અને આ વિડીયો લાઈક કરજો, કારણ કે તમારા માટે આટલું સરસ આપણે લાવ્યા છીએ એ પ્રશ્નો. તો જો ચેપ્ટર નંબર 2, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિમાંથી 2 ગુણના પ્રશ્નો પૂછાશે. બરાબર, તો 2 ગુણના આટલા પ્રશ્નો કરવાના છે ખાસ. બરાબર, કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો, પછી લોહિયાળ રવિવાર તરીકે શા માટે ઓળખાય છે સમજાવો, રશિયન ક્રાંતિ ટૂંકનો જ છે. તો આ બધા જે પણ પ્રશ્નો છે એ વાંચી લેજો. અહીંયા તમારે 2 ગુણના જે પ્રશ્નો હોય એમાં મિનિમમ 4 મુદ્દા તમારે લખવા પડે. બરાબર, અને 3 ગુણના પ્રશ્નો હોય એમાં 6 મુદ્દા ઓછામાં ઓછા. હવે ચેપ્ટર નંબર 3, નૂતન વિશ્વ તરફ પ્રયાણમાંથી 3 ગુણનું પૂછશે. તો 3 ગુણના આટલા પ્રશ્નો તમારે કરવાના છે. આ પ્રશ્નો મિનિમમ કરવાના છે. બરાબર, ત્યારબાદ ચેપ્ટર નંબર 4, ભારતની રાષ્ટ્રીય ચળવળોમાંથી 2 ગુણનું પૂછાવાનું છે. તો 2 ગુણના આટલા ક્વેશ્ચન કરવાના રહેશે, જેમાં નીચેના વ્યક્તિનો પરિચય આપો. પરિચય પૂછાવાની શક્યતા છે. જો બ્લુપ્રિન્ટનો વિડીયો નથી જોઈ લેજો, એમાં આપણે ડિસ્કસ કર્યું છે કે ભાઈ કેવા પ્રકારના ક્વેશ્ચન હોઈ શકે. તો એમાં 15થી 20 શબ્દોમાં પરિચય આપો. એમાં મેડમ ભીખાઈજી કામા, શ્યામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકર, મંગલ પાંડે, અરવિંદ ઘોષ, તો આટલા ખાસ જોવાના છે. ત્યારબાદ ટૂંકનો તો છે અને કેટલાક પ્રશ્નો છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5, ભારત આઝાદી તરફ પ્રયાણમાંથી 4 ગુણનું પૂછાવાનું છે, જેમાં તમારે આટલા પ્રશ્નો કરવાના છે. બધા મોટા પ્રશ્નો છે. ઓકે. ત્યારબાદ ચેપ્ટર નંબર 6, 1945 પછીનું વિશ્વ. એમાંથી 2 ગુણના અને 3 ગુણના પ્રશ્નો પૂછશે. તો 2 ગુણના પ્રશ્નોમાં આટલા પ્રશ્નો કરવાના રહેશે. બરાબર, સ્ક્રીનશોટ પાડતા રહેજો. બરાબર, ત્યારબાદ 3 ગુણના આટલા પ્રશ્નો કરવાના છે. કયા ચેપ્ટરમાંથી? ચેપ્ટર નંબર 6માંથી. આખાનો પાડો તો આખાનો આવી રીતે તમે પાડી શકશો ઇઝીલી. ઓકે. ત્યારબાદ ચેપ્ટર નંબર 7, સ્વાતંત્ર્યોત્તર ભારત, સ્વાતંત્રતા પછીનું ભારત. 3 ગુણ અને 4 ગુણના પ્રશ્નો આમાંથી પૂછાશે. તો 3 અને 4 ગુણના બસ આટલા જ પ્રશ્નો છે, મહત્ત્વના જે તમારે કરવાના છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 8, ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. બરાબર, 2 ગુણના પ્રશ્નો પૂછશે આમાંથી. તો એમાંથી પારિભાષિક શબ્દો સમજાવો એ પ્રકારના પણ પ્રશ્નો પૂછી શકે. જો પારિભાષિક શબ્દો છે ને 2 જ પૂછશે, એટલે કે એક જ પ્રશ્ન હશે 2 ગુણનો. બરાબર, તો એમાંથી આ ચેપ્ટર અને બીજા મેં હમણાં આપણે આગળ જોયા હતા એમાં કેટલાક શબ્દો વ્યક્તિ પરિચય હતો. રાઈટ, તો એવા પ્રકારના પ્રશ્નોમાં જેમ કે આ છે બેવડું નાગરિકત્વ સમજાવો. પછી આગળ આવશે, ઓકે એક જ મિનિટ, જો સંકલ્પના સમજાવો. પછી આ રહી સંકલ્પનાઓ, નિક્ષેપણ, બાગર. તો આ પ્રકારનો પ્રશ્ન એક તો મિનિમમ હશે જ, એટલે એ તૈયાર કરજો. બરાબર, ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટર નંબર 9, મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. હવે એમાં જો પહેલો પ્રશ્ન છે, આપેલ પરિસ્થિતિજન્ય પ્રશ્નોનો ઉત્તરો વિચારીને લખો. બરાબર, પ્રશ્નનો ઉત્તર વિચારીને લખવાનું છે. જેમ કે જો નાગરિકો પાન મસાલા ખાઈને રસ્તા પર અને સીડીઓમાં ગમે ત્યાં થૂકે તો આ પ્રકારનો એકાદ ક્વેશ્ચન હોઈ શકે. આ
અથવા બીજો ક્વેશ્ચન. મતલબ કેવી રીતે પૂછશે? તો જે તમે આ પ્રશ્નો તમે કરશો ને એના આધારે જ હશે. જેમ કે બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે, સમજાવો કારણ આપીને. તો તમને એવી રીતે પ્રશ્ન પૂછે કે તમારા ઘરની નજીક અથવા કોઈ એમ કે ભાઈ કોઈ બાળક ચાની દુકાને કામ કરે છે, તો એ સજાપાત્ર છે કેમ? તો એ પ્રકારે પૂછી શકે. અથવા તમે શું કરશો, બરાબર, કે ભાઈ આવી રીતે કોઈ કામ કરે છે તમે શું કરશો, બરાબર. તો એ પ્રકારનો પરિસ્થિતિજન્ય પ્રશ્ન પૂછશે. મિનિમમ એક હોવો જોઈએ, બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 10 સરકારના અંગો. તો એમાંથી 3 ગુણના તમારે પ્રશ્નો કરવાના છે, બરાબર. આમાં આટલા પ્રશ્નો રહેશે, બરાબર. અહીંયા આપણે ઓકે, હવે તમે પાડી શકો સ્ક્રીનશોટ. એકદમ હાઈ રેઝોલ્યુશન કરી દેજો વિડીયો, એટલે ક્લિયર આવશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 11 ભારતનું ન્યાયતંત્ર. તો એમાંથી 2 ગુણના પ્રશ્નો પૂછાવાના, જેમાં આટલા પ્રશ્નો કરવાના રહેશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 12 ભારતીય લોકશાહીમાંથી આ 3 ગુણના પ્રશ્નો છે, બરાબર. ત્યારબાદ 4 ગુણના પ્રશ્નો. ત્યારબાદ ચેપ્ટર નંબર 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. આમાંથી હેતુલક્ષી અને એક નકશાનો પ્રશ્ન પૂછશે. એટલે આ નહીં કરો તો ચાલશે, એટલે જ લખ્યું છે અહીંયા છેલ્લે કરવાના છે. આ પ્રશ્નો ક્યારે કરવાના? છેલ્લે કરવાના, બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠમાંથી 2 ગુણના પ્રશ્નો. ઓકે, આ 2 ગુણના પ્રશ્નો છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 15 જળ પરિવાહ. તો આમાંથી પણ હેતુલક્ષી અને એક નકશાનો પ્રશ્ન હશે. લાસ્ટમાં તમારે આટલા પ્રશ્નો કરવા તો તમે કરી શકો છો. ત્યારબાદ ચેપ્ટર નંબર 16 આબોહવામાંથી 2 ગુણના પ્રશ્નો કરવાના છે તમારે, જેમાં આટલા પ્રશ્નો કરવાના રહેશે. ઓક્ટોબર હિટ મોસ્ટ આઈએમપી છે. પછી આબોહવાને અસર કરતા પરિબળોને ટૂંકમાં માહિતી જણાવો, એ પણ મહત્ત્વનું છે. તો આટલા પ્રશ્નો ચેપ્ટર નંબર 16માંથી કરવાના રહેશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 17 કુદરતી વનસ્પતિમાંથી 2 ગુણના પ્રશ્નો, આટલા કરવાના. ત્યારબાદ ચેપ્ટર નંબર 18 બ્લુપ્રિન્ટ પ્રમાણે હેતુલક્ષી અને એક નકશાનો પ્રશ્ન હશે, પણ લાસ્ટમાં તમે 3 પ્રશ્નો કરી શકો છો. ત્યારબાદ ચેપ્ટર નંબર 19 ભારત લોકજીવનમાંથી 2 ગુણના અને 3 ગુણના પ્રશ્નો હશે. હવે જે 2 ગુણના પ્રશ્નો છે અને 3 ગુણના, આમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછે? ધારો કે કોઈક તમને વેશ કે આવા કપડાં પહેરીને આવ્યું છે, તો એ કઈ જગ્યાનો હશે, બરાબર? કઈ જગ્યાનો, એટલે કે તમારે જે પહેરવેશો છે એના આધારિત કોઈ આવો પ્રશ્ન. પછી કોઈ ચિત્ર આપે 3 ગુણમાં, ખાસ કે ચિત્ર આપે અને કે ભાઈ આ કઈ જગ્યાનું છે, જે જગ્યાનું છે એના વિશે, એના રહેઠાણો વિશે લખો, અથવા ભારતના એ મતલબ પશ્ચિમ ભારત હોય તો પૂર્વ ભારત હોય તો એના તહેવારો ઉત્સવ વિશે લખો, બરાબર. તો એ પ્રકારના પ્રશ્નો હશે. ઓકે, એટલે ટૉપિક તો આ જ છે, પણ પૂછવાની જે રીત છે એ બદલાઈ જશે. ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટર નંબર 20 આપત્તિ વ્યવસ્થાપનમાંથી 3 ગુણના અને 4 ગુણના. 4 ગુણના પ્રશ્નોમાં આપણે મિનિમમ 8-10 મુદ્દા હોવા જોઈએ, બરાબર. ત્યારબાદ નકશો. તો નકશામાં ભારત સ્થાન ભૂસ્તરીય રચના ભૂપૃષ્ઠ, એકમાંથી હિન્દ મહાસાગર, બંગાળાની ખાડી, અરબ સાગર, ભારતના પાડોશી દેશો છે, પછી દિલ્હી, કર્કવૃત અને ભારતની પ્રમાણ સમય રેખા. આમાં તમે નકશામાં એક કામ કરી શકો, ભાઈ સિમિલર હોય, જેમ કે એક રાજ્યમાં જ આવતું હોય ઘણી બધી વસ્તુ, તો એવી રીતે તમે યાદ રાખી શકો. ચેપ્ટર નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2માંથી અરવલ્લી પર્વત, ભારતીય મહામરુસ્થળ, કાળી જમીન ધરાવતો પ્રદેશ, કાંપની જમીન ધરાવતો પ્રદેશ અને રાતી જમીન ધરાવતો પ્રદેશ. ત્યારબાદ ચેપ્ટર નંબર 15 જળ પરિવાહમાં નળ સરોવર, વુલર સરોવર, સાંભર સરોવર, પુલિકટ સરોવર, નર્મદા નદી, સાબરમતી નદી, મહાનદી, કૃષ્ણા નદી અને કાવેરી નદી. ચેપ્ટર નંબર 18 વન્યજીવમાં પેરિયાર અભયારણ્ય, રણથંભોર, સુંદરવન. પછી નળ સરોવર, જો કે આમાં પણ આવી ગયું, તો આમાં આપણે નળ સરોવરની જગ્યાએ એક ઢેબર સરોવર લખી શકો, બરાબર. ત્યારબાદ વેડનતાંગલ અભયારણ્ય, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. અહીંયા નળ સરોવર કેન્સલ લાગશે, કારણ કે નળ સરોવર પહેલાંમાં આવી ગયું છે, એટલે ઢેબર સરોવર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જે આઈએમપી જોયા એસએસના સોશિયલ સાયન્સના, આ ક્વેશ્ચન એવા છે કે જે તમને મિનિમમ આવડવા જોઈએ, બરાબર. ઓકે, તો આટલા પ્રશ્નો તો ખાસ કરવાના છે, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, બીજું જે તૈયારી કરતી વખતે સમાજમાં ખાસ કે ભાઈ 4 ગુણના પહેલાં કરવાના, 3 ગુણના પછી કરવાના, પછી 2 ગુણના.
પ્રશ્નો, બરાબર. અને આ જે તમે કરો, જેમ કે 4 ગુણના કોઈ પર્ટિક્યુલરલી કોઈ ચેપ્ટરના તમે પ્રશ્નો તૈયાર કરવાનું ચાલુ કર્યા, ચેપ્ટર નંબર 5 જેમ કે, તો પહેલાં આખું ચેપ્ટર વાંચી લો. તમારી જોડે ટાઈમ છે હમણાં. જો પરીક્ષા આગળ જોતા હશો તો ટાઈમ નહીં હોય, તો એકવાર વાંચી લો અને પછી જે પ્રશ્નો લો. એટલે શું, તમને એકવાર વાંચો એટલે એકવાર વંચાયું, પછી બીજી વાર વાંચો એટલે રિવિઝન થશે બીજી વાર, તો આમ યાદ જલ્દી રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.